તો વાત કરીએ સુરતની તો ઓલપાડની વિદ્યાદીપ વિદ્યાલયનું 100% પરિણામ શ્રમજીવી પરિવારની દીકરી પ્રથમ ક્રમાંકે સાથે પાસ થઈ છે। ત્યારે અરુણા મેર નામની વિદ્યાર્થીની પ્રથમ રેન્ક સાથે પાસ થઈ, જ્યાં 27 વિદ્યાર્થીમાંથી 4 A1 અને 6 A2 આવ્યા। A1 ગ્રેડ સર, જ્યારે મેં સ્ટાર્ટિંગમાં 10મા ધોરણમાં આવેલો ને ત્યારે મને પણ વિશ્વાસ નહીં હતો કે મેં A1 ગ્રેડ લાવો। મને એમ લાગતું નહીં હતું કે મેં A1 ગ્રેડ લાવી શકીશ, પણ મેં A1 ગ્રેડ લાવ્યો છું। એનો શ્રેય મારા શિક્ષકોને જાય છે। અમે અમારા છોકરાને આ શાળામાં આ માટે મૂક્યા કે એને જ્યારે એકલવ્યની એક્ઝામ આપેલી ત્યારે ફર્સ્ટ નંબર આવેલો અમારા નર્મદા જિલ્લામાં ને શાળા પસંદગી માટે જ્યારે વેજલપુર ગયેલા ત્યારે આપણા ખેર સર ત્યાં આવેલા। પછી શાળાનું આ બધું કેમ્પસને એવું બતાવેલું ને બધી સુવિધા બતાવેલી, એટલે પછી 6ઠ્ઠા ધોરણમાંથી અમારા છોકરાને અમે અહીંયા વિદ્યાદીપ સ્કૂલમાં ભણવા મૂકેલો છે। A1 ગ્રેડ સર, જ્યારે મેં સ્ટાર્ટિંગમાં 10મા ધોરણમાં આવેલો ને ત્યારે મને પણ વિશ્વાસ નહીં હતો કે મેં A1 ગ્રેડ લાવો। મને એમ લાગતું નહીં હતું કે મેં A1 ગ્રેડ લાવી શકીશ, પણ મેં A1 ગ્રેડ લાવ્યો છું। એનો શ્રેય મારા શિક્ષકોને જાય છે। અમે અમારા છોકરાને આ શાળામાં આ માટે મૂક્યા કે એને જ્યારે એકલવ્યની એક્ઝામ આપેલી ત્યારે ફર્સ્ટ નંબર આવેલો અમારા નર્મદા જિલ્લામાં ને શાળા પસંદગી માટે જ્યારે વેજલપુર ગયેલા ત્યારે આપણા ખેર સર ત્યાં આવેલા। પછી શાળાનું આ બધું કેમ્પસને એવું બતાવેલું ને બધી સુવિધા બતાવેલી, એટલે પછી 6ઠ્ઠા ધોરણમાંથી અમારા છોકરાને અમે અહીંયા વિદ્યાદીપ સ્કૂલમાં ભણવા મૂક્યા।